જો તમે પણ એ મૂંઝવણમાં છો કે ઉદાહરણથી નિયમ અને નિયમથી ઉદાહરણ વચ્ચે ક્યારે કઈ પદ્ધતિ વાપરવી, તો આ વિડીયો જોયા પછી તમે આ વિષયના માસ્ટર બની જશો એની ગેરંટી હું આપું છું. આપણે કોઈ લાંબી લચક વ્યાખ્યાઓ નથી ગોખવી, પણ એવા ઉદાહરણો જોવા છે જે તમારા મગજમાં કાયમ માટે ફિટ થઈ જાય અને પરીક્ષાના હોલમાં તમને તરત જ યાદ આવે. આપણે એ પણ જોઈશું કે મોટાભાગના લોકો ક્યાં ભૂલ કરે છે અને પેપર સેટર તમને કેવી રીતે કન્ફ્યુઝ કરી શકે છે. ચાલો એક સાદી વાતથી શરૂઆત કરીએ. ધારો કે તમે એક નાના બાળકને શીખવો છો કે પક્ષીઓ ઉડી શકે છે. હવે તમે એને સીધું જ કહી દો કે બેટા, જેની પાસે પાંખો હોય એ પક્ષી કહેવાય અને પક્ષીઓ ઉડે, તો આ પદ્ધતિ અલગ છે. પણ જો તમે એને પહેલાં એક ચકલી બતાવો અને કહો કે જો આ ઉડે છે, પછી કબૂતર બતાવો અને કહો આ પણ ઉડે છે, પછી પોપટ બતાવો અને કહો આ પણ ઉડે છે, આ બધું જોયા પછી પેલું બાળક પોતે જ બોલશે કે હા, એનો મતલબ એ કે પક્ષીઓ ઉડી શકે છે. દોસ્તો, આ જે પદ્ધતિ થઈ જ્યાં તમે પહેલાં ઘણા બધા ઉદાહરણો આપ્યા અને પછી એક નિયમ બનાવ્યો, એને જ મનોવિજ્ઞાનની ભાષામાં કહેવાય આગમન પદ્ધતિ, એટલે કે ઇન્ડક્ટિવ મેથડ. આગમન પદ્ધતિ એટલે શું? સાદી અને સરળ ભાષામાં કહીએ તો વિશિષ્ટ કિસ્સાઓ પરથી સામાન્ય નિયમ તરફ જવો, એટલે કે સ્પેસિફિક ટુ જનરલ. જ્યારે તમે વર્ગખંડમાં જાઓ છો ત્યારે આ પદ્ધતિ સૌથી પાવરફુલ સાબિત થાય છે, કારણ કે અહીં બાળક પોતે જ્ઞાન શોધે છે. આમાં બાળક એક વૈજ્ઞાનિકની જેમ વિચારે છે. જાણીતા તત્વચિંતક ફ્રાન્સિસ બેકન આ પદ્ધતિના મોટા હિમાયતી હતા. એમનું માનવું હતું કે જો આપણે સાચું જ્ઞાન મેળવવું હોય તો પહેલાં આપણી આસપાસની નાની નાની વસ્તુઓનું અવલોકન કરવું જોઈએ. આ પદ્ધતિ પ્રયોગાત્મક છે, અનુભવજન્ય છે. હવે આ પદ્ધતિના 4 મુખ્ય સોપાન એટલે કે સ્ટેપ્સ સમજી લો, કારણ કે પરીક્ષામાં આનો ક્રમ ઘણીવાર પૂછાય છે અને વિદ્યાર્થીઓ ઊંધા ચત્તુ કરી નાખે છે. પહેલું સ્ટેપ છે વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરવા. તમે બાળકની સામે અલગ અલગ દાખલા મૂકો છો જે તે જોઈ શકે, સમજી શકે. બીજું સ્ટેપ છે નિરીક્ષણ. બાળક એ ઉદાહરણોમાં શું સરખું છે તે જોવાનો પ્રયત્ન કરે છે, તે ડેટા એનાલાઇઝ કરે છે. ત્રીજું સ્ટેપ છે સામાન્યીકરણ. અહીં બાળક પોતે એક નિષ્કર્ષ પર આવે છે, એક નિયમ તારવે છે. અને છેલ્લું સ્ટેપ છે ચકાસણી. જે નિયમ બનાવ્યો તે બીજા નવા ઉદાહરણો પર સાચો પડે છે કે નહીં તે જોવું. આ પદ્ધતિ જ્ઞાતથી અજ્ઞાત તરફ જાય છે, એટલે કે જે બાળક જાણે છે ત્યાંથી જે નથી જાણતું તે તરફ લઈ જાય છે. આગમન પદ્ધતિના ફાયદા બહુ બધા છે અને એટલે જ આને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. સૌથી મોટો ફાયદો એ છે કે બાળકને એવું લાગે છે કે તેણે પોતે કંઈક નવું શોધ્યું છે. એનો આત્મવિશ્વાસ 7મે આસમાને પહોંચી જાય છે. તમે ગણિત ભણાવતા હો અને બાળક પોતે જ સૂત્ર બનાવી દે તો એને એ સૂત્ર ક્યારેય નહીં ભૂલાય. આ પદ્ધતિમાં ગોકણપટ્ટીને કોઈ સ્થાન નથી. બાળકનું તાર્કિક ચિંતન અને વિચારશક્તિ ખીલે છે. પણ આ પદ્ધતિનો એક મોટો પ્રોબ્લેમ પણ છે અને એ છે સમય. આમાં સમય બહુ જ વેડફાય છે. જો તમારે TAT-HSનો આખો સિલેબસ 2 મહિનામાં પૂરો કરવો હોય તો તમે દરેક ટોપિકમાં આગમન પદ્ધતિ ન વાપરી શકો. એટલે જ આ પદ્ધતિ પ્રાથમિક સ્તરે વધુ અસરકારક છે, જ્યાં પાયો નાખવાનો હોય છે. હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની, એટલે કે નિગમન પદ્ધતિ, ડિડક્ટિવ મેથડ. આ પદ્ધતિ આગમન કરતાં બિલકુલ ઊંધી છે. અહીં આપણે નિયમથી ઉદાહરણ તરફ જઈએ છીએ, એટલે કે જનરલ ટુ સ્પેસિફિક. એરિસ્ટોટલ નામના મહાન વિચારકે આ પદ્ધતિને વ્યવસ્થિત રીતે રજૂ કરી હતી. આ પદ્ધતિમાં શું થાય? તમે ક્લાસમાં ગયા અને સીધું જ બોર્ડ પર લખી દીધું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². પછી તમે એના પરથી 10-15 દાખલા ગણાવવાનું શરૂ કર્યું. આ થઈ નિગમન પદ્ધતિ. અહીં બાળકને સીધું તૈયાર જ્ઞાન પીરસી દેવામાં આવે છે. નિગમન પદ્ધતિમાં શિક્ષક કેન્દ્ર સ્થાને છે. શિક્ષક સક્રિય છે, જ્યારે વિદ્યાર્થી માત્ર સાંભળનાર અને અનુસરનાર છે. શિક્ષક તૈયાર નિયમ આપી દે છે અને વિદ્યાર્થીઓએ ફક્ત એનો ઉપયોગ કરવાનો હોય છે. હાયર સેકન્ડરીમાં, એટલે કે તમે જે TAT-HSની પરીક્ષા આપવાના છો એ લેવલના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ બહુ જ કામની છે, કારણ કે ત્યાં સિદ્ધાંતો અઘરા હોય છે, સંકુલ હોય છે અને એને સાબિત કરવામાં જો સમય બગાડીએ તો કોર્સ ક્યારેય પૂરો ન થાય. નિગમન પદ્ધતિમાં ઝડપ છે, ચોકસાઈ છે અને તે રિવિઝન માટે પણ ઉત્તમ છે. જુઓ, હું તમારી સાથે 1 સેકન્ડ માટે સાચી વાત કરવા માંગુ છું. આ વિડીયો બનાવવા પાછળ, આટલી બધી નોટ્સ તૈયાર કરવા પાછળ અને પછી એને એડિટ કરીને તમારી સામે મૂકવા પાછળ હું કલાકો, ક્યારેક તો આખા 2-3 દિવસ વિતાવું છું. રિસર્ચ કરવું પડે છે કે જૂના પેપર્સમાં શું પૂછાયું હતું અને તમને શું સમજાવવું જોઈએ. હું કોઈ ફરિયાદ નથી કરી રહ્યો. મને આ કામ ગમે છે, કારણ કે મને ખબર છે કે આનાથી તમને તમારી કરિયર બનાવવામાં, એક સરકારી શિક્ષક બનવાનું સપનું પૂરું કરવામાં મદદ મળે છે. પણ ખબર છે શું દુઃખ આપે છે? જ્યારે હજારો લોકો વિડીયો જુએ છે પણ લાઇક કરવાનું કે એક નાનકડી કોમેન્ટ કરવાનું પણ ભૂલી જાય છે. એ કરવામાં 1 સેકન્ડ પણ નથી લાગતી દોસ્તો. જો આ વિડીયોથી તમને જરા પણ મદદ મળી હોય કે કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ અત્યારે જ લાઇક બટન દબાવો. ચાલો આ વિડીયો પર 1000 લાઇક્સ અને 500 કોમેન્ટ્સનો ટાર્ગેટ રાખીએ. તમારી એક કોમેન્ટ મને જણાવશે કે મારી મહેનત સફળ થઈ રહી છે અને મારે આવા વધુ મહેનતવાળા વિડીયો તમારા માટે લાવવા જોઈએ. આપણે આ ડીલ પાક્કી કરીએ? ઓકે, ચાલો હવે પાછા આપણા ટોપિક પર આવીએ.
આગમન અને નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજવો પરીક્ષા માટે બહુ જ જરૂરી છે. ઘણીવાર પરીક્ષામાં લાંબા વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે, જેમ કે કઈ પદ્ધતિ નવા જ્ઞાનની શોધ માટે શ્રેષ્ઠ છે, તો જવાબ આવશે આગમન પદ્ધતિ. પણ જો પ્રશ્ન એવો હોય કે કઈ પદ્ધતિ શીખેલા જ્ઞાનની પ્રેક્ટિસ અને ઝડપી કામ માટે શ્રેષ્ઠ છે, તો જવાબ આવશે નિગમન પદ્ધતિ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આગમન પદ્ધતિ ચડિયાતી છે, કારણ કે તે બાળકના મનોશાસ્ત્રને અનુસરે છે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ નિગમન પદ્ધતિ જરૂરી છે. આગમન પદ્ધતિ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાય છે, એટલે કે જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, ત્યાંથી આપણે ઊંડા અને અમૂર્ત વિચારો તરફ જઈએ છીએ. જ્યારે નિગમન પદ્ધતિ સૂક્ષ્મથી સ્થૂળ તરફ જાય છે. નિયમ એ સૂક્ષ્મ છે, એને પકડવો અઘરો છે, પણ એના ઉદાહરણો સ્થૂળ છે. આગમન પદ્ધતિમાં ભૂલ થવાની શક્યતા ઓછી છે, કારણ કે આપણે અનુભવ પરથી જ્ઞાન મેળવીએ છીએ. જ્યારે નિગમન પદ્ધતિમાં જો નિયમ જ ખોટો સમજી લીધો હોય તો આગળના બધા જ દાખલા ખોટા પડશે. એટલે જ નિગમન પદ્ધતિમાં પૂર્વ જ્ઞાન બહુ મહત્વનું છે. એક બીજું ઉદાહરણ લઈએ જે ઘણીવાર ગુજરાતી મેથોડોલોજીમાં પૂછાય છે. ગુજરાતી વ્યાકરણમાં જો મારે તમને સંધિ શીખવવી હોય, હું પહેલાં બોર્ડ પર લખું હિમ પ્લસ આલય બરાબર હિમાલય, દેવ પ્લસ આલય બરાબર દેવાલય, વિદ્યા પ્લસ આલય બરાબર વિદ્યાલય. આ બધા જોયા પછી હું પૂછું કે આમાં શું કોમન છે? તમે કહેશો કે સર અહીં અ કે આ સાથે આ મળે છે અને છેલ્લે આ જ બને છે. તો આ મેં તમને આગમન પદ્ધતિથી શીખવ્યું. પણ જો હું પહેલાં જ બોર્ડ પર નિયમ લખી દઉં કે સવર્ણ દીર્ઘ સંધિનો નિયમ આ છે અને પછી ઉદાહરણ આપું, તો એ નિગમન પદ્ધતિ છે. હવે તમે જ વિચારો, એક વિદ્યાર્થી તરીકે તમને કયું જલ્દી યાદ રહેશે? ચોક્કસથી પહેલું, કારણ કે એમાં તમારું મગજ એક્ટિવ હતું, તમે પોતે મગજ કસ્યું હતું. વિજ્ઞાનમાં પણ એવું જ છે. લેબોરેટરીમાં જ્યારે આપણે પ્રયોગો કરીએ છીએ અને પછી કોઈ તારણ પર આવીએ છીએ, ત્યારે આપણે આગમન પદ્ધતિ વાપરીએ છીએ. પણ જ્યારે ફિઝિક્સના કોઈ મોટા સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવીએ છીએ, ત્યારે આપણે નિગમન પદ્ધતિ વાપરીએ છીએ. ગણિતમાં તો નિગમન પદ્ધતિ વગર પાંદડું પણ ના હાલે. ભૂમિતિના પ્રમેય સાબિત કરવા માટે આગમન અને નિગમન બંનેનો સંગમ કરવો પડે છે. હવે આપણે એક મોટો પડકાર જોઈએ કે પરીક્ષામાં પેપર સેટર તમને કેવી રીતે મૂંઝવે છે. એ લોકો એવા પ્રશ્નો પૂછે છે કે નીચેનામાંથી કયું વિધાન આગમન પદ્ધતિ માટે ખોટું છે, અને ત્યાં તમે ગુંજવા છો. યાદ રાખજો, આગમન પદ્ધતિમાં જ્ઞાતથી અજ્ઞાત જવાય છે, પણ એનો અર્થ એ નથી કે નિગમન અજ્ઞાતથી જ્ઞાત છે. નિગમનમાં તો નિયમથી ઉદાહરણ તરફ જવાય છે. આ એક નાનકડી લાઈન તમારો 1 માર્ક બચાવી શકે છે. બીજો એક મોટો પડકાર એ છે કે કઈ પદ્ધતિમાં કયું સોપાન ક્યારે આવે. આગમન પદ્ધતિમાં ત્રીજું સોપાન છે સામાન્યીકરણ, જે સૌથી મહત્વનું છે, કારણ કે અહીં જ વિદ્યાર્થી પોતાનું મગજ વાપરીને નિયમ બનાવે છે. જો તમે કોઈ બાળકને 5 દાખલા ગણાવી દો પણ એ પોતે નિયમ ન સમજે, તો એ આગમન પદ્ધતિ અધૂરી કહેવાય. નિગમન પદ્ધતિમાં સોપાનોનો ક્રમ છે નિયમની રજૂઆત, નિયમનું સ્પષ્ટીકરણ, ઉદાહરણો દ્વારા પુષ્ટિ અને છેલ્લે મહાવરો. તમારા માટે ગોલ્ડન પ્રો ટેપ આપો, જે TATHSના પેપરમાં બહુ જ કામ લાગશે. જ્યારે પણ પ્રશ્નમાં એવા શબ્દો દેખાય કે બાળ કેન્દ્રી પદ્ધતિ, શોધક વૃત્તિ, વિદ્યાર્થી સક્રિય, વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં લેતી પદ્ધતિ, વધુ સમય લેતી પદ્ધતિ, ત્યારે આંખો બંધ કરીને આગમન પદ્ધતિ પર ટિક કરજો. આ શબ્દો જ તમને સાચા જવાબ સુધી લઈ જશે. અને જો પ્રશ્નમાં શિક્ષક કેન્દ્રી, સમયનો બચાવ, ગણિતના સૂત્રોનો અમલ, સૂત્રાત્મક પદ્ધતિ કે પુનરાવર્તન માટે શ્રેષ્ઠ જેવા શબ્દો હોય, તો તમારો જવાબ નિગમન પદ્ધતિ હશે. આ કીવર્ડ્સ તમારી નોટબુકમાં અત્યારે જ લખી લો, કારણ કે પરીક્ષાના આગલા દિવસે આ જ રિવાઇઝ કરવાનું છે. ઘણીવાર એક મોટો સવાલ એ થાય છે કે શું આ બંને પદ્ધતિઓ એકબીજાની દુશ્મન છે? શું કોઈ એક જ પદ્ધતિ શ્રેષ્ઠ છે? ના, બિલકુલ નહીં. આ બંને પદ્ધતિઓ એકબીજાની પૂરક છે. જેવી રીતે ચાલવા માટે ડાબો અને જમણો બંને પગ જોઈએ, એવી રીતે અસરકારક શિક્ષણ માટે આગમન અને નિગમન બંને જોઈએ. શિક્ષણ ત્યારે જ પૂરું થાય જ્યારે આપણે આગમન દ્વારા નિયમ સુધી પહોંચીએ અને પછી નિગમન દ્વારા એ નિયમને અલગ અલગ પરિસ્થિતિમાં વાપરતા શીખીએ. જો તમે માત્ર આગમન વાપરશો તો સિલેબસ અધૂરો રહી જશે અને વિદ્યાર્થીઓ ગુંજવાઈ જશે, અને જો માત્ર નિગમન વાપરશો તો વિદ્યાર્થી માત્ર ગોકણપટ્ટી કરતો મશીન બની જશે. એક આદર્શ શિક્ષક એ છે જે પરિસ્થિતિ મુજબ આ બંને પદ્ધતિઓનું મિશ્રણ વાપરે છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો આગમન એટલે ઉદાહરણના પાયા પર નિયમની ઇમારત ચણવી, અને નિગમન એટલે ઇમારતના નકશા મુજબ અલગ અલગ રૂમ બનાવતા શીખવું. આગમન એક નવા જ્ઞાન માટે છે, નિગમન એ જ્ઞાનના દ્રઢીકરણ માટે છે. આટલું લોજિક જો તમારા મગજમાં ઉતરી ગયું તો TATHSના પેપરમાં મનોવિજ્ઞાન વિભાગમાં તમારા પૂરેપૂરા માર્ક્સ પાક્કા છે. યાદ રાખજો, પરીક્ષામાં કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે સ્પર્ધામાં ટકી શકશો. આગમન અને નિગમન પદ્ધતિઓ એટલે શું? ઉદાહરણથી નિયમ. નિગમન એટલે શું? નિયમથી ઉદાહરણ. બસ આટલું મગજમાં ફિટ કરી લો. આગમન એટલે જ્ઞાતથી અજ્ઞાત, સ્થૂળથી સૂક્ષ્મ અને વિશિષ્ટથી સામાન્ય, જ્યારે નિગમન એ સામાન્યથી વિશિષ્ટ અને સૂક્ષ્મથી સ્થૂળ. આ કન્ફ્યુઝન હવે કાયમ માટે દૂર થઈ જવું જોઈએ.